જી, મારું નામ માનસી શાહ છે. હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળમાં મંત્રી પદે કાર્યરત છું અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સહપ્રવક્તા તરીકે મારી જવાબદારી નિભાવું છું. રખડતા ઢોરોનો પ્રશ્ન છે ને તે ભુજ માટે બહુ જૂનો પ્રશ્ન છે. મને યાદ છે ત્યાં સુધી 20થી 25 વર્ષથી આ પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે અને હજી આવનારા 20થી 25 વર્ષ સુધી મને નથી લાગતો કે આ પ્રશ્નનો કોઈ નિરાકરણ આવે. કે વારંવાર વિપક્ષ દ્વારા કે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર ચીફ ઓફિસર સાહેબ હોય કે ભુજ નગરપાલિકાના સત્તા પક્ષના જે પણ હોદ્દેદારો હોય તેમને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ હજી સુધી નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. રખડતા ઢોરો દ્વારા મહિલાઓ હોય, નાના બાળકો હોય કે વૃદ્ધો હોય તેને અવારનવાર અડફેટે લેવામાં આવતા હોય છે અને ઘણી વખતે તેઓની ઈજા પણ થઈ છે અને ઘણા જીવો પણ ગુમાવ્યા છે. આવું વારંવાર થતું રહ્યું છે અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર આ પ્રશ્નો ઉપડતા જ રહે છે, પણ હજી સુધી સત્તાપક્ષ દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હાલના જે ભુજ નગરપાલિકાના પ્રમુખ છે તે તો મને લાગે છે કે ફક્ત રબર સ્ટેમ્પ જ પ્રમુખ છે. તેમને વહીવટનો પણ પૂરતો જ્ઞાન નથી. એ ક્યારેય પ્રજાની વચ્ચે નીકળ્યા નથી. પ્રજાને શું સમસ્યા નડી રહી છે તે પણ એમને ખ્યાલ નથી. 15 દિવસ જ્યારે પાણી ના આવતું હોય એવા પ્રશ્નોથી ભુજ અત્યારે પીડાઈ રહ્યો છે કે એક બાજુ ગટરના પાણીઓથી પણ ભુજને ઘણી તકલીફ પડી રહી છે કે ત્રીજી બાજુ તમે જોવા જાઓ તો રખડતા ઢોરો અને ઢોરો જેવી અનેક એવી સમસ્યાઓ છે કે જેનાથી ભુજની પ્રજા અત્યારે પીડાઈ રહી છે, પણ તેના માટે નક્કર પગલાં હજી સુધી કોઈ ભરવામાં આવ્યા નથી. તમને ખ્યાલ હોય તો થોડોક સમય પહેલાં જ સત્તા પક્ષમાં રહેલા કાઉન્સિલર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને એમના ને ચીફ ઓફિસર વચ્ચે પણ ચકમક જરી હતી. એવા પણ આપણી સામે મુદ્દાઓ આવ્યા છે. જ્યારે ભુજના ચીફ ઓફિસર છે તે તો ભુજને પોતાની જાગીર જ સમજે છે અને પોતાની જાગીરદાર જ માને છે કે મને મજા આવશે તો હું સાંભળીશ, નહીં તો હું સાંભળીશ પણ નહીં કોઈનું એટલે આવું અવારનવાર બનતું રહે છે. એટલે મને નથી લાગતો કે ભુજનું અત્યારે 20થી 25 વર્ષ સુધી કાંઈ કલ્યાણ થાય. આ ફક્ત કાગળ ઉપર થયેલા કામો છે. તમે સ્થાનિકે જઈને પણ તમે ક્યારેક રિપોર્ટિંગ કરજો, તમને ગાયનો ગોબર પણ ત્યાં જોવા નહીં મળે કે કોઈ એક પણ કોઈ પશુ તમને ત્યાં જોવા નહીં મળે. આ બધા ઓન પેપર કામ છે ને ઓન પેપર જ રહેવાના છે કે એના નામે, ગાયના નામે કે ચરાના નામે કે જે પણ ખાયકીઓ થતી હોય અને જે રબર સ્ટેમ્પ જે મેડમ છે આપણા અત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ, એમની જે સાઇનની જરૂર હોય ત્યાં સાઇનને એમનો થપ્પો મરાવવાનો હોય, બસ એટલા પૂરતું જ છે. બાકી તો બધું એમને એમ ચાલે છે. એ તો બધાની નજરની સામેની જ વાત છે. તમને એક વાત કહું કે અગાઉ જીવ ગયેલા છે, ઘણાને તકલીફ પડી છે અને હું તો કહું છું ભાજપના જે સત્તાધીશો જે છે એમને પણ તકલીફ પડે છે, પણ એમનું કાંઈ ઉપજતું નથી. એ વસ્તુ સ્વીકારવા જેવી છે. જેમ કે અત્યારે થોડાક સમય પહેલાં આપણે અંજારની વાત કરીએ કે જ્યાં એક નાની બાળકીનો જીવ ગયો, ત્યારે આખો શહેર ભેગો થઈને એક મુહિમ જે ઉપાડી, તેવી રીતે જો કદાચ ભુજમાં એવી મુહિમ ચાલે તો કદાચ આ બાબતે કંઈક નક્કર પગલાં ભરાય. કે જેમ વર્ષો પહેલાં જ્યારે વાણિયાવાડ વિસ્તારમાં ગટરના પાણી ભરાયા હતા ત્યારે પણ ભુજના નગરપતિને ગટરના પાણી ઉપર ચાલવા માટે ભુજની પ્રજાએ મજબૂર કર્યા હતા અને તરત જ કામ ગટરની લાઇનનું નવું થયું હતું. એવી રીતના જ કદાચ અત્યારના જે આપણા પ્રમુખ છે એમને પણ ગાયને ઢોરોની વચ્ચે એમને થોડીવાર મૂકી દેવા જોઈએ કે એ રસ્તેથી એમને હાલવા મજબૂર કરવા જોઈએ, તો એમને ખ્યાલ આવે કે આ વસ્તુ કરવાથી કેટલો જીવનો જોખમ છે. અને બે આંખલા જ્યારે બાખડતા હોય ને ત્યારે જો તો કહું છું બેનને ઊભા રાખી દેવા જોઈએ, તો એમને ખબર પડે કે રાહદારીઓને કેટલી તકલીફ પડે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.